નમસ્કાર દર્શક મિત્રો, એસબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ડભોઈમાં 6 ઇંચ ખાબક્યો। ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું ધરમોળ તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ડભોઈમાં 6 ઇંચ, સંખેડામાં 5 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ, ઉમરગામમાં 3.5 ઇંચ, આહવામાં 3.5 ઇંચ, શિહોરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત પાલનપુરમાં 2.8 ઇંચ, ખાંભામાં 2.6 ઇંચ, કામરેજમાં 2.4 ઇંચ, માંગરોળમાં 2.2 ઇંચ અને વધઈમાં 2.4 ઇંચ, તારાપુર અને વલભીપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે।